મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા વડવાઓ 100 વર્ષ સુધી નિરોગી અને સ્વચ્છ રહેતા હતા? ત્યારે તો નહોતી કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે નહોતી મેડિકલ સ્ટોર. તેમનું રહસ્ય છુપાયેલું હતું આપણા રસોડાના ડબ્બાઓમાં. આજના જમાનામાં આપણે નાની અમથી ઉધરસ થાય તો પણ કેમિકલવાળી ગોળીઓ ગળી લઈએ છીએ, જ્યારે એક રોગ મટાડે છે અને બીજા 2 નવા રોગ ઊભા કરે છે. પણ ચિંતા ન કરો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આયુર્વેદિકના ખજાનામાંથી ગોતી કાઢેલા 30 એવા રામબાણ ઉપાયો, જે તમારા ઘરના દરેક સભ્યોને સ્વસ્થ બનાવી દેશે, ભલે પછી તેને ગમે તેવી બીમારીઓ હોય. આ વિડીયોમાં તમને દરેક સમસ્યાનું સમાધાન મળશે. આ વિડીયો ખાસ અંત સુધી નિહાળજો, કારણ કે છેલ્લે બતાવેલ ઉપાયો તો તમારા લાખો રૂપિયા બચાવી શકે છે. મિત્રો, અહીં ખાસ નોંધ લેશો કે આ વિડીયો બીમારીના આયુર્વેદિક ઇલાજનો ભાગ 2 છે. આપણી ચેનલ પર ભાગ 1 પણ આપેલો છે, તો વિડીયો નિહાળી પછી તે વિડીયોને પણ જરૂરથી નિહાળજો. તે વિડીયોનું ટાઇટલ: હવે દવા ખાવાની જરૂર નથી, 100 વર્ષ જૂના આયુર્વેદિક ઉપાયો તે મુજબ તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ નવી તંદુરસ્તીની સફર. સૌ પ્રથમ આપણે ઉપાય નંબર 1 થી શરૂઆત કરીએ. મિત્રો, 1 વર્ષ પછી દરેક ઉપાય ખૂબ જ મહત્વનો છે, તો જરા પણ વિડીયોને સ્કીપ કર્યા વગર અથવા તો કાપ્યા વગર જોવા વિનંતી છે, કારણ કે આવી માહિતી તમને બીજા કોઈ પણ માધ્યમમાં જોવા મળે નહીં. મહેનત કરીને અમે તમારા માટે આ માહિતી લઈને આવ્યા છીએ. તો ચાલો નંબર 1 થી શરૂઆત કરીએ. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. વારંવાર હિડકી આવતી હોય તો જો તમને હિડકી બંધ ન થતી હોય તો એક નાની ઇલચી મોઢામાં રાખીને ધીમે ધીમે ચાવવી, અથવા ઠંડા પાણીનો 1 ગ્લાસ ધીમે ધીમે પીવો. આનાથી ડાયાફ્રામ શાંત થાય છે અને હિડકી તરત બંધ થઈ જશે. બીજું છે, શરીર પર ક્યાંક દાઝી ગયા હોય તો રસોઈ કરતા જો હાથ દાઝી જાય તો તરત જ તેના પર કાચા બટાકાનો રસ અથવા મધ લગાવી દેવું. તેનાથી પોલા પડતા નથી અને બળતરમાં જલ્દી રાહત મળે છે. ત્રીજું, ગળામાં ખારાશ કે દુખાવો હોય તો ઋતુ બદલાય ત્યારે ગળું પકડાઈ જાય છે. સમયે ગરમ પાણીમાં મીઠું અને અડધી ચમચી હળદર નાખીને કોગળા કરવા. આ કુદરતી એન્ટિબાયોટિક છે જે ગળાના બેક્ટેરિયાનો સાફ કરે છે. ચોથું, સફેદ વાળની સમસ્યા હોય તો નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો નહાવાનો અડધો કલાક પહેલાં વાળના મૂળમાં કઢી પત્તા, મીઠો લીમડો અને નાળિયેર તેલ ગરમ કરીને માલિશ કરવું. નિયમિત ઉપયોગથી વાળ કાળા થવા લાગે છે. પાંચમું, આંખમાં આંજણી થઈ હોય તો જો આંખની પાંપણ પર આંજણી ટાઈપ થઈ હોય તો લવિંગને પાણી સાથે પથ્થર પર ઘસીને તેનો લેપ આંજણી પર લગાવો. દિવસમાં 2 વાર આમ કરવાથી આંજણી બેસી જશે અને દુખાવો મટી જશે. છઠ્ઠું, નાના બાળકોને પેટમાં કૃમિયા હોય તો બાળકોને વારંવાર પેટમાં દુખતું હોય અથવા ઊંઘમાં દાંત કચકચાવતા હોય તો રોજ સવારે 1 ટામેટાના રસમાં કાળા મરીનો પાવડર અને સિંધવ મીઠું નાખીને પીવડાવવું. કૃમિ સાફ થઈ જશે. સાતમું, શરીર અને બંધ નાક હોય તો નાક બંધ થઈ ગયું હોય તો અજમાને તવી પર ગરમ કરી એક પોટલીમાં બાંધી લેવું. આ પોટલીને વારંવાર સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને માથાનો ભાર ઓછો થાય છે. આઠમું, મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય તો જો શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નાખીને કોગળા કરવા અથવા તુલસીના 2 પાન ચાવી જવા. આ કુદરતી માઉથ વોશનું કામ કરે છે. નવમું, ઊંઘમાં નસકોરા બોલતા હોય તો રાત્રે સૂતી વખતે ગાયના ઘીના 2 ટીપા નાકમાં નાખવા. આ પ્રયોગ શ્વાસનળીનો રસ્તો સાફ કરે છે, જેનાથી નસકોરાની સમસ્યાઓ ઘણો ફાયદો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
10મું, ચામડી પર ખંજવાળ આવતી હોય તો જો શરીર પર ક્યાંય પણ ખંજવાળ આવતી હોય તો દાદર થઈ હોય કે લાલ ચક્કામાં પડી ગયા હોય તો મોંઘી ટ્યુબ લગાવવી જરૂરી નથી. કોપરેલના નાળિયેર તેલ, થોડું કપૂર, પૂજામાં વપરાય તે વાટીને મિક્સ કરી દેવું. આ મિશ્રણ ખંજવાળવાળી જગ્યાએ લગાવવાથી ચામડીને તરત જ ઠંડક મળે છે અને જિદ્દી ખંજવાળ પણ જડમૂળથી મટી જાય છે. 11. ચહેરા પર ખીલ થયા હોય તો યોનિમાં ખીલની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સૂતી વખતે જાયફળને દૂધ સાથે કસીને તેનો લેપ ખીલ પર લગાવો. સવારે ચહેરો ધોઈ લેવો. આનાથી ખીલ અને તેના ડાઘ બંને દૂર થઈ જશે. 12મું, પેશાબ અટકીને આવતો હોય તો જો પેશાબમાં તકલીફ હોય તો મૂળાનો રસ પીવો અથવા કાકડી ખાવી. આ બંને વસ્તુઓ કુદરતી રીતે પેશાબ લાવે છે અને કિડનીની સફાઈ કરે છે. 13મું, વારંવાર મોઢું આવી જતું હોય તો મોઢામાં ચાંદા પડ્યા હોય તો પાકા કેળા ખાવા અથવા નાળિયેરનું તેલ મોઢામાં ફેરવવું. ગરમ પ્રકૃતિનો ખોરાક બંધ કરી દેવો અને ઠંડી વસ્તુઓ લેવી. 14મું, વાળમાં ખોડો દંડફૂટ થયો હોય તો માથામાં ખોડો દૂર કરવા માટે ખાટા દહીંમાં થોડું લીંબુ નીચાવીને વાળના મૂળ લગાવો. અડધો કલાક રાખીને વાળ ધોઈ લો. આનાથી વાળ રેશમી થઈ જશે અને ખોડો ગાયબ